આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક રાજકોટ। પોરબંદર તાલુકામાં આવેલા માધવપુરમાં છેલ્લા ઘણા સમયથી ચારે તરફ ફેલાયેલી અસહ્ય ગંદકીને લીધે નગરજનો વાજ આવી ગયા છે। જ્યાં જો ત્યાં ગંદકી જોવા મળી રહી છે, જેને કારણે ત્યાં અવારનવાર રોગચાળો ફાટી નીકળે છે। લોકોને હવે તો જીવવું અસહ્ય અને કપરું બની ગયું છે। માધવપુર ગામે પોરબંદર જિલ્લામાં આવેલી તમામ ગ્રામ પંચાયતો કરતા સૌથી મોટી ગ્રામ પંચાયત તેમજ પૂરતા પ્રમાણમાં સફાઈ કામદારો પણ છે, છતાં જરૂરિયાત પ્રમાણેની સફાઈ કામગીરી થતી નથી। ગામને સ્વચ્છ રાખવા ત્યાંના જાગૃત પત્રકાર શ્રી શાંતિલાલભાઈ મેવાડા દ્વારા વારંવાર ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયામાં અહેવાલો ચમકાવતા રહેતા હોવા છતાં ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાવાળાઓ સતત અવગણના કરી દુર્લક્ષ્ય સેવતા રહ્યા છે। પરંતુ માંગરોળ ખાતે આવેલ શારદાગ્રામ બીઆરએસ કોલેજના જવાબદાર સત્તાવાળાઓએ અહેવાલની ખાસ નોંધ લીધી હોય તેમ બીઆરએસ કોલેજના છાત્રોના પૂરા 7 દિવસનો કેમ્પ અહીં ગોઠવેલો છે, જેમાં કોલેજના છાત્રો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અહેવાલ શાંતિલાલ મેવાડા, માધવપુર। અમે બીઆરએસ શારદાગ્રામ કોલેજથી આવીએ છીએ અને અમારા એનએસએસ કેમ્પ માધવપુર ખાતે ગોઠવવામાં આવ્યો છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો આંદોલન વગેરે જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે। અને અમારો મુખ્ય હેતુ સ્વચ્છતા અભિયાનનો છે, બેટી બચાવો આંદોલન, બ્લડ ડોનેશન કેમ્પ, કેશલેસ ઇન્ડિયા વગેરે જેવો છે। અને અમે 2 વર્ષથી આ માધવપુર ખાતે એનએસએસ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે, જેમાં ખૂબ ગંદકી ફેલાઈ હોવા છતાં ગંદકી ફેલાઈ હોવી છે, જેનાથી અમે સ્વચ્છતા અભિયાન કરીએ છીએ। અને ગ્રામજનોને ખાસ વિનંતી કે તે સ્વચ્છતા અભિયાન જાળવી રાખે, જેથી નાના બાળકોને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ખાસ કરી અને લેડીઝને સ્વચ્છતા અભિયાનની વિનંતી કે તે ગામમાં કચરો ફેલાવા ન દે અને ખાસ કાળજી રાખે। મારું નામ ગઢિયા અનિલ છે। અમે બીઆરએસ કોલેજ શારદાગ્રામ માંગરોળથી આવીએ છીએ, જેમાં એનએસએસ કેમ્પનું આયોજન માધવપુર ગેડ ખાતે કરવામાં આવેલું છે, જેમાં તારીખ 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી આયોજન રાખેલું છે। એમાં બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ, આ સિવાય કેશલેસ ઇન્ડિયા વગેરેનું આયોજન કરવામાં આવેલું છે। અને જે સ્વચ્છતા અમે આ ગામમાં તો કરીશું, અમે ઘણા ગામ જોયા, છતાં આ ગામ જેવી ગંદકી કાંઈ જોવા મળેલી નથી, જેમાં આ ગામજનોને નમ્ર વિનંતી છે કે જે અમે સ્વચ્છતા એકવાર અમે સ્વચ્છ તો કરશું ગામ, પણ એ સિવાય પછી તમે ગામજનો આ સફાઈ જાળવી રાખે એ મારી નમ્ર